हेलो स्टूडेंट्स, लेक्चर नंबर 6 ચેપ્ટર નંબર 14 દોલનો આગળ વધારી. અત્યાર સુધીની ચર્ચામાં આપણે સરળ આવર્ત ગતિ અને એમાં સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર વાયુનું સમીકરણ જે સાઇનનું વિધેય છે એ સઆદોનો વેગ જે કોસનું વિધેય છે. તો આપણને ખબર છે કે દોલનો આ પ્રકારના છે. વેરી ફેવરેટ આપણો ટોપિક છે સરળ આવર્ત ગતિ અને એને રજૂ કરતો એક ડાયાગ્રામ મેં તમને સિમ્પલી વિચારતા કર્યા છે. મધ્યમાન સ્થિતિથી કોઈ એક ઉપર તરફ સ્થાનાંતર કરે, પછી મધ્યમાન સ્થિતિ તરફ, પછી નીચે તરફ, પછી મધ્યમાન સ્થિતિ તરફ, એમ કરીને એક દોલન પૂર્ણ થયું તેમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. વેગ શોધી લાયા, સ્થાનાંતર હતું એના પરથી વેગ લાયા, વેગ પરથી પ્રવેગ મળે. તો આજની આપણી થિયરી શું છે? સઆદોનો પ્રવેગનું સૂત્ર મેળવો. ચલો, ક્વેશ્ચન શું છે? સરળ આવર્ત દોલકનો પ્રવેગનું સૂત્ર મેળવો. સઆદોના પ્રવેગનું સૂત્ર મેળવો. બહુ સિમ્પલ વસ્તુ છે. યાદ કરો પ્રકરણ નંબર 3 સુરેખ પથ પર ગતિ તમે ભણીને આવ્યા છો. સમતલમાં ગતિ આ બંને ચેપ્ટરમાં તમે સ્થાનાંતર પરથી વેગ અને વેગ પરથી પ્રવેગ શોધવા માટે વિકલન વાળું સૂત્ર વાપરતા હતા. એનું એ જ સૂત્ર આપણે અહીંયા રિકોલ કરવાનું છે. ચલો, એ સૂત્ર કયું હતું? તો પહેલું સઆદોના પ્રવેગનું સૂત્ર લાવવા માટે સરળ આવર્ત દોલકના સ્થાનાંતરનું સમીકરણ યાદ હોવું જોઈએ આપણને. તો સ્થાનાંતરનું સમીકરણ લખી દઈએ. સઆદોના સ્થાનાંતરનું સમીકરણ y બરાબર a sin, યાદ કરો એ કંપ વિસ્તાર હતો જેને મહત્તમ સ્થાનાંતર બી કહેતા હતા આપણે. a sin અને ખૂણો ઓમેગા t પ્લસ phi, સમીકરણ નંબર 1. ચલો, y નું સૂત્ર લખ્યું. પ્રવેગ પર જવું છે, y પરથી શું મળશે? વેગ. ચલો, હવે હું ડાયરેક્ટ લખીશ. તો સરળ આવર્ત દોલકના સઆદોના વેગનું સમીકરણ બોલો. વેગનું સમીકરણ v હોય. v એ કેવી રીતે મળે? y નું સમયની સાપેક્ષે વિકલન. આપણે અત્યારે ગતિ વિચારી છે ઉર્ધ્વ દિશામાં એટલે y લખ્યો. પ્રકરણ 3 માં તમે x લખતા હતા. બંને સરખું જ છે. ચલો, આનું વિકલન કરવાથી આપણને જવાબ પણ યાદ છે. મેં તમને ગઈકાલના લેક્ચરમાં કહ્યું હતું કે જ્યારે v એ ઓમેગા વેગ એ સમયના સંદર્ભમાં હોય ત્યારે એનું સૂત્ર શું થાય? તો ચલો, આનું વિકલન કરવાનું છે. તો એ અચળ એઝ ઇટ ઇઝ સાઈનનું વિકલન કહ્યું હતું cos sin ઓમેગા t પ્લસ phi. sin થીટા નું વિકલન થયું cos થીટા, જ્યાં થીટા આપણો ઓમેગા t પ્લસ phi છે અને આ પદનું શું આવતું હતું? ઓમેગા. તો આ જવાબ થયો વેગનો. તમારે ડિટેલ પૂર્વક લખવું હોય તો તમે લખી શકો અને ડાયરેક્ટ પણ આવડતું હોય તો આ રીતે લખાય. ચલો, sin નું વિકલન શું થયું? cos, અને આ પદનું વિકલન શું થયું? ઓમેગા. જે ગયા લેક્ચરમાં આપણે ખૂબ ઊંડાણપૂર્વક સમજેલા. આપણે પ્રવેગ જોઈએ છે, વેગ મળી ગયો. વેગનું એક વખત સમયની સાપેક્ષે વિકલન કરીશું તો શું મળશે? પ્રવેગ. તો સરળ આવર્ત દોલકનો પ્રવેગ, અંગ્રેજીમાં એક્સેલરેશન કહેવાય, એની સંજ્ઞા સ્મોલ a છે. તો dv/dt વેગનું સમયની સાપેક્ષે એક વખત વિકલન કરીએ તો શું મળે? પ્રવેગ. યાદ કરો, પ્રવેગ a બરાબર d2y/dt2 બી લખાય. એક વખત વિકલન y નું કરવાથી વેગ મળે, y નું બીજી વખત વિકલન કરીએ સમયની સાપેક્ષે તો પ્રવેગ મળે. તો a dv/dt. ચલો, d/dt ઓફ v, v ની કિંમત મૂકીએ a ઓમેગા cos ઓમેગા t પ્લસ phi. પણ એક સૂત્ર વાપરવાનું છે. એ સૂત્ર ખાસ યાદ રાખજો ભાઈ, ગયા લેક્ચરમાં બતાવેલું છે. d/d ઓફ cos થીટા. ચલો, sin નું વિકલન થાય પ્લસ cos, cos નું વિકલન થાય માઈનસ sin, એનાથી ઉલટું માઈનસ sin થીટા હોવાથી કિંમતો મૂકીએ. ચલો, પ્રવેગ a બરાબર શું આવશે? a ઓમેગા અચળ, એક આઉટસાઇડ અચળ છે એને બહાર કાઢવા વિકલનની. તો શું વધ્યું? d/dt ઓફ cos ઓમેગા t પ્લસ phi. શું વધ્યું? d/dt ઓફ cos ઓમેગા t પ્લસ phi. જો ધ્યાનથી cos નું માઈનસ sin થાય, મૂકી દઈએ a ઓમેગા અને આગળ માઈનસ sin ઓફ ઓમેગા t પ્લસ phi. પણ યાદ કરો, ગયો લેક્ચર જ્યારે વેગનું સૂત્ર લાવતા હતા ત્યારે આપણે ડિટેલ પૂર્વક સમજેલા. બોલો, આ પદનું ફરી વિકલન કેટલું આવશે? ઓમેગા. કેટલું આવશે? ઓમેગા. એટલે અહીંયા ફરી ઓમેગા મૂક્યો. ચલો, જવાબ શું આવ્યો? માઈનસ a ઓમેગા સ્ક્વેર ઇન્ટુ sin ઓમેગા t પ્લસ phi. તો આ પ્રવેગનું સમીકરણ મળ્યું. આ સ્ટેપ ખાસ જોઈ રાખજો. cos θ નું વિકલન થયું માઈનસ sin θ, θ
થીટા m નો m, પણ આ પદનું ફરી વિકલન કર્યું તો જેમ અહીંયા આપણે ઓમેગા મૂક્યો, જેમ વેગમાં આપણે ઓમેગા મૂક્યો એવી રીતે અહીંયા પણ શું આવશે, એક વખત ઓમેગા એટલે ઓમેગાનો વર્ગ થઈ ગયો. ચલો પ્રવેગમાં કંપ વિસ્તારનું મૂલ્ય કેટલું છે, a ઓમેગા સ્ક્વેર. વેગમાં કેટલું હતું, a ઇન્ટુ ઓમેગા, અને સ્થાનાંતરમાં કેટલું છે, a. તો ફાઇનલી આપણને કન્ક્લુઝન પણ મળી ગયું. જ્યારે y બોલતો હોવ તો કંપ વિસ્તાર a કહેવાય, વેગ બોલતો હોવ તો કંપ વિસ્તાર ઓમેગા a કહેવાય, પ્રવેગ બોલતો હોવ તો કંપ વિસ્તાર ઓમેગા સ્ક્વેર a કહેવાય. બરાબર, દરેકના મૂલ્ય કહું છું. તો આ સૂત્ર આપણને મળી ગયું. કોના સંદર્ભમાં છે, t ના સંદર્ભમાં. બોલો કોના સંદર્ભમાં, t ના સંદર્ભમાં. અને હું સમીકરણ નંબર 3 આપું છું. વાલા વિદ્યાર્થી મિત્રો જોઈ લો, a sin omega t + 5 એને કહેવાય સ્થાનાંતર y. તો સમીકરણ 1 પરથી આગળ લખી પણ સમીકરણ 1 પરથી y ના સંદર્ભમાં કિંમત મૂકવી છે મારે, તો આ એક જવાબ આવી ગયો. t ના સંદર્ભમાં, હવે y સ્થાનાંતરના સંદર્ભમાં y શું લખાય, a sin omega t + 5. બોલો સમીકરણ 1 પરથી શું લખાય, y બરાબર a sin omega t + 5 લખીએ. અહીંયા a અને sin omega t + 5 ની કિંમત મૂકું છું y, તો શું વધ્યું, -omega સ્ક્વેર y. કોના સંદર્ભમાં સૂત્ર થયું, y ના સંદર્ભમાં, સ્થાનાંતરના સંદર્ભમાં. સમીકરણ નંબર 4. સમીકરણ 3 અને 4 બંને યાદ હોવા જોઈએ. a omega સ્ક્વેર y. તો તમે હવે સમજી લો બરાબર ધ્યાનથી. સરળ આવર્ત ગતિની બેઝિક શરત શું હતી, આવશ્યક અને પર્યાપ્ત શરત 2 લેક્ચર અગાઉ મેં તમને સમજાવેલી. બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. એક્ઝેક્ટલી અહીંયા માઈનસ સાઇન એ જ સૂચવે છે. ચલો આ ઉપરના સૂત્ર કોના સમપ્રમાણમાં, ચલો ઓમેગા અચળ છે તો એ કોના સમપ્રમાણમાં થયું, -y. તો પ્રવેગ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં છે. એનો મતલબ શું થયો, જે સ્પ્રિંગની નીચે m દળનો ગોળો લટકાવ્યો છે કે m દળનો પદાર્થ છે એ કેવી ગતિ કરે છે, ઉર્ધ્વ દિશામાં સરળ આવર્ત ગતિ કરે છે તેમ કહેવાય. આ શરતનું પાલન પણ થઈ ગયું. યાદ કરો સરળ આવર્ત ગતિની વ્યાખ્યા, જેની બેઝિક 2 શરત, એ શરતનું અહીંયા પાલન થતું જોવા મળે છે અને માટે અહીંયા માઈનસ સાઇન જોવા મળે છે. ક્લિયર? તો પ્રવેગ શું થયો, એ ચલે છે -y. પ્રવેગ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં છે. ઓકે, તો અહીંયા સુધી આ પ્રવેગનું સૂત્ર લાવી દીધું. ચલો ખાસ કિસ્સા જેમ વેગમાં જોયા હતા એમ ખાસ કિસ્સા આમાં પણ આપણે જોઈએ. ખાસ કિસ્સા. ચલો શરૂઆત કરીએ ભાઈ. નંબર 1 પહેલો કિસ્સો. ચલો સમીકરણ 4 માં આપણે બધી કિંમતો મૂકવાની છે. શેમાં? 4 માં. જેમ ગયા લેક્ચરમાં આપણે વેગમાં y ના સંદર્ભમાં જે કિંમતો મૂકી એવી રીતે પ્રવેગનું y ના સંદર્ભમાં જે સૂત્ર મળ્યું એમાં આપણે કિંમતો મૂકીએ. ચલો પહેલું બરાબર ધ્યાનથી જોજો. y બરાબર 0 લઈએ. y બરાબર 0. સમીકરણ 4 પરથી શું મળ્યું, y બરાબર 0 મૂકો. a બરાબર -omega સ્ક્વેર * 0. પ્રવેગ કેટલો, 0. જ્યાં સ્થાનાંતર 0 ત્યાં પ્રવેગ કેટલો, 0. ચલો આ નોટ ડાઉન કરી રાખીશું આપણે. પ્રવેગ 0. નંબર 2 y બરાબર +or -a, કાં તો +a કાં તો -a, કાં તો +a કાં તો -a. તો પ્રવેગ કેટલો આવે, ચલો જોજો. +a મૂકીશ અહીંયા તો માઈનસ તો છે ઓલરેડી એટલે -omega સ્ક્વેર a આવે. અને હું માઈનસ મૂકીશ તો માઈનસ શું થશે, પ્લસ. એટલે જો અહીંયા માઈનસ છે એટલે આ નિશાની ઉલટી જશે. પ્લસ માઈનસ છે તો શું આવશે, માઈનસ પ્લસ. એટલે y બરાબર +or - a છે. તો સમીકરણ 4 પરથી આપણને શું મળ્યું, a બરાબર -omega સ્ક્વેર a. તો જ્યાં કંપ વિસ્તાર મહત્તમ છે ત્યાં પ્રવેગનું મૂલ્ય આટલું મળશે અને જ્યાં સ્થાનાંતર 0 છે ત્યાં પ્રવેગ પણ કેવો આવશે, સાદુનો 0. તો આ રીતે તમે સૂત્ર સમજી શકો. પ્રવેગનું સૂત્ર લાવ્યા, ખાસ કિસ્સા જોયા, બહુ અગત્યની વાત. હવે એના ગ્રાફની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવેગ સાદુનો પ્રવેગનું સૂત્ર લાવ્યા -omega સ્ક્વેર y. અને આ આપણે જોયું કે y બરાબર 0 એટલે નિયત બિંદુએ પ્રવેગ કેટલો છે, 0. y બરાબર +or - a એટલે અંત્ય બિંદુ. યાદ કરો પેલો આપણો સ્ટાન્ડર્ડ ડાયાગ્રામ
ડાયાગ્રામ સરળ આવર્ત દોલકનું ગતિપથ નિયત બિંદુ આ ઉપરનું અંત્ય બિંદુ નીચેનું અંત્ય બિંદુ અને આમાં આપણી ગતિ છે બરાબર તો y બરાબર 0 એ કેટલો મળ્યો પ્રવેગ 0 અને અંત્ય બિંદુએ પ્રવેગ કેટલો મળ્યો મેક્સિમમ ઓકે તો આને એ મેક્સિમમ બી કહી શકાય એ મેક્સિમમ હવે આપણે ગ્રાફની ચર્ચા કરીએ આલેખની ચર્ચા કરીએ બહુ સિમ્પલ છે આલેખમાં તમને માત્ર ને માત્ર કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ ચલો y એ કોનું વિધેય છે સમીકરણ 1 મુજબ y એ sin નું વિધેય છે તો y વિરુદ્ધ t અને a વિરુદ્ધ t ના આલેખ દોરીએ ચલો y વિરુદ્ધ t નો આલેખ અને પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ બે આલેખની ચર્ચા કરીએ વેગ વિરુદ્ધ t નો આલેખ આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા છે એનો એ આવશે એની જરૂર નથી ચલો y વિરુદ્ધ t નો આલેખ x અક્ષ પર સમય લઈએ y અક્ષ પર y લઈએ y છે સ્થાનાંતર t છે સમય ચલો y કોનું વિધેય છે sin નું યાદ કરો પ્રકરણ 14 માં જ બીજા લેક્ચરમાં મેં તમને બેઝિક મેથ્સ કરાવ્યું છે જેમાં sin નો વક્ર દોરાયો sin 0 0 sin 90 1 એવી રીતે તમે વિચારી શકો તો આપણો આખો કર્વ આવી ગયો y વિરુદ્ધ t નો ચલો આ કર્વ 0 બોલો આને કહેવાય કંપ વિસ્તાર a શું કહેવાય પ્લસ a આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો માઈનસ a જેટલું ઉપર તરફ છે એટલું નીચે તરફ છે બરાબર ચલો ફરી એક વખત આખી ગતિ રિપીટ કરાવી દો નિયત બિંદુએ સ્થાનાંતર 0 90 એ ઉપરના અંત્ય બિંદુએ પહોંચે ફરી પાછા 180 એ નિયત બિંદુ પર આવે પછી 270 એ ક્યાં આવે નીચેના અંત્ય બિંદુએ પહોંચે અને 360 એ ક્યાં પહોંચે 0 પર પાછો નિયત બિંદુએ આવે એટલે આ એક્ઝેક્ટ પોઝિશન જે આપણે ડાયાગ્રામની વાત કરીએ છીએ આ રીતે જે દોલનોની સરળાવર્ત ગતિ થાય છે એ સાદોનો એક્ઝેક્ટ આ ડાયાગ્રામ છે સ્થાનાંતરનો તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય કેપિટલ D એક આવર્તકાળ આ એનો અડધો ભાગ થયો આ એનો ચોથો ભાગ થયો t/4 અને આ થયો 3t/4 બરાબર નાના હતા ત્યાં તમને ભણાવવામાં આવતું હતું એક સફરજન એના 4 ભાગ કરો તો એક ભાગની કિંમત કેટલી 1/4 એ જ કામ કર્યું ચલો આખું t છે તો આની કિંમત કેટલી t/4 2t/4 3t/4 4t/4 જે ઉડતું હોય ઉડાડો તો તમને આ વેલ્યુ મળે આને કંઈ ગોખવાની જરૂર છે નહીં બહુ સિમ્પલી તમે સમજી શકો ઓકે ફરી એક વખત બતાવી દો બોલો આખું શું છે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય ક્લિયર એ આપણે સમજી લીધું તો એનો આગળનો ભાગ થયો ચોથો ભાગ એટલે યાદ કરો નિયત બિંદુથી ઉપરના અંત્ય બિંદુ તરફ એ ચોથો ભાગ થયો તો t/4 આ 2t/4 3t/4 અને આ 4t/4 તો આ y ઓફ t નો y વિરુદ્ધ t નો આલેખ થયો એક્ઝેક્ટલી આપણે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ બોલો કોના પ્રવેગ વિરુદ્ધ સમય હવે આપણી y અક્ષ શું છે આપણી y અક્ષ શું છે પ્રવેગ અને x અક્ષ શું છે સમય તો x અક્ષ પર સમય મૂક્યો y અક્ષ પર પ્રવેગ a વિરુદ્ધ t નો આલેખ દોરવા માટે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયાથી બી જોઈ શકો એ કોનું વિધેય હતું સમીકરણ 3 માં -a ઓમેગા સ્ક્વેર * sin of ઓમેગા t + 5 એ sin નું વિધેય છે પણ કેવો છે માઈનસ આગળ માઈનસ આવે છે મતલબ સમજી લો કે sin 0 એ 0 હતું પછી sin 90 એ 1 હતું તો એની જગ્યાએ હવે શું આવશે -1 આ રીતે સમજણ ન પડે તો હું તમને બીજી એક રીત બતાવું બે રીત છે ગ્રાફને પ્લોટ કરવાની એક સિમ્પલ રીત છે કે જેમ y એ sin નું વિધેય છે તો sin નો આલેખ આવ્યો હવે પ્રવેગ એ sin નું વિધેય છે તો આને ઉલટાવો આને ફ્લિપ કરો એટલે જ્યાં શૃંગ મળે છે ત્યાં નીચે ગઢ મળશે જ્યાં ગઢ છે ત્યાં શૃંગ મળે બરાબર જ્યાં ટેકરી છે ત્યાં ખાડો મળશે જ્યાં ખાડો છે ત્યાં ટેકરો થશે તો પહેલા આપણે એ ગ્રાફને પ્લોટ કરી દઈએ પછી હું તમને બીજી રીત પણ બતાવીશ તમને જે દિમાગમાં સેટ થાય એ રીત તમે વાપરી શકો છો બંને સેમી રીત છે ઓકે ચલો પ્રવેગ માટેનો સમય પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરીએ તો એ આ પ્રમાણે મળશે ચલો આ રીતે તમને ગ્રાફ મળશે એક્ઝેક્ટ અહીંયા પીક હતી તો અહીંયા ખાડો આવ્યો અહીં ખાડો હતો તો એ ટેકો ઓકે ચલો મેગ્નીટ્યુડ એનું કેટલું છે તો તમે જોઈ શકો y બરાબર 0 હવે હું તમને બીજી રીત બતાવું છું ગ્રાફ પ્લોટ કરવાની ચલો y બરાબર 0 છે તો આવી y બરાબર 0 ત્યાર પ્રવેગ કેટલો 0 ચલો પ્રવેગ 0 y 0 કેટલી જગ્યાએ છે 1 2 અને 3 તો ત્રણે ત્રણ જગ્યાએ પ્રવેગ કેટલો આવશે ભાઈ વિદ્યાર્થી મિત્રો 0 ચલો થઈ ગયા ત્રણ બિંદુઓ હવે y બરાબર +a લઈએ ચલો y બરાબર કેટલા
મળે -ω²a બોલો y બરાબર પ્લસ a લીધો તો a કેટલો મળ્યો -ω²a અને y બરાબર માઈનસ a લઈએ તો a કેટલો મળ્યો +ω²a ચલો તો y બરાબર માઈનસ a લઈએ તો a કેટલો મળ્યો +ω²a એટલે બહુ સિમ્પલ રીત થઈ આ પણ તમે પોઈન્ટ લોકેટ કરો તો આ બધા પોઈન્ટમાંથી પસાર થતો ગ્રાફ દોરો તો પણ ચાલે પણ ડાયરેક્ટ જ દોરાય જો હું તમને ડાયરેક્ટ હિન્ટ બતાવું સાઈન વક્ર આ છે તો આ સાઈન નો કેવો છે વિરુદ્ધ માઈનસ સાઈન વક્ર એટલે આ જ્યાં ટીકરો હતો ત્યાં ખાડો છે ખાડો હતો ત્યાં ટીકરો સિમ્પલ એકદમ સિમ્પલ ભાષામાં મેં તમને સમજાવ્યું અથવા તમે આ પોઈન્ટ પરથી પણ ગ્રાફ પ્લોટ કરી શકો તો આ કરો y વિરુદ્ધ t નો ગ્રાફ આ કરો a વિરુદ્ધ t નો ગ્રાફ ઓકે તમને વાલા વિદ્યાર્થી મિત્રો કયો પ્રશ્ન પૂછે છે એ પ્રમાણે તમારે આન્સર લખવાનો ફોર એક્ઝામ્પલ તમને એવું એક્ઝામમાં પૂછે સરળ આવર્ત દોલકના પ્રવેગનું સૂત્ર મેળવો તો માત્ર સૂત્ર મેળવવાનું એના ખાસ કિસ્સાની ચર્ચા કરો એવું કે તો ખાસ કિસ્સા લખવાના અને ગ્રાફ પૂછે કે y વિરુદ્ધ t અને a વિરુદ્ધ t નો આલેખ દોરો તો તમારે આલેખ પણ દોરવાના ઓકે તો અત્યારે આપણે આ દોના પ્રવેગ વિશે ચર્ચા કરીએ છીએ તો વધુ એક એક્સ્ટ્રા ગ્રાફ પણ તમને સમજાવી દઉં અત્યાર સુધી આપણે ત્રણ ગ્રાફ જોયા y વિરુદ્ધ t v વિરુદ્ધ t અને a વિરુદ્ધ t હજી એક ગ્રાફ જોઈએ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને એકદમ સહેલો છે a વિરુદ્ધ y નો આલેખ a વિરુદ્ધ y નો આલેખ ચલો અત્યાર સુધી આપણે x અક્ષ પર શું મૂકતા હતા સમય હવે x અક્ષ પર શું લેવાનું છે સ્થાનાંતર સ્થાનાંતર આપણે ઉર્ધ્વ દિશામાં થાય છે એટલે y સંજ્ઞા વાપરેલી છે ચાલો તો એનો ગ્રાફ પ્લોટ કરીએ ચલો y અક્ષ પર શું આવશે આ x અક્ષ પર આવશે y સ્થાનાંતર અને a x અક્ષ y અક્ષ પર શું આવશે પ્રવેગ y અક્ષ પર પ્રવેગ x અક્ષ પર સ્થાનાંતર બોલો y અક્ષ પર પ્રવેગ x અક્ષ પર સ્થાનાંતર હવે આપણને આ સૂત્ર યાદ છે ચલો y બરાબર 0 હોય ચલો y બરાબર 0 એટલે ઉગમ બિંદુ પર y બરાબર 0 ત્યારે પ્રવેગ કેટલો 0 તો પ્રવેગ 0 અને y પણ 0 એક બિંદુ મળી ગયું જ્યારે y 0 હશે ત્યારે પ્રવેગ કેટલો થાય છે 0 હવે સમજો y ની કિંમત હું પ્લસ એ લઉં હવે y હું અહીંયાથી આમ લઉં તો ધન કહેવાય અહીંયાથી આ બાજુ આવું તો ઋણ કહેવાય આ જમણી બાજુ થઈ આ ડાબી બાજુ થઈ ચલો એ તમને સંખ્યા રેખા ખબર તો અહીંથી હું આટલું અંતર લઉં છું પ્લસ a અને એટલું જ અંતર અહીંયા લઉં છું માઈનસ a આ માઈનસ a થયું આ પ્લસ a થયું હવે વિચારો પ્લસ a મૂકું y બરાબર પ્લસ a તો a કેટલા છે માઈનસ બોલો a કેટલા છે -ω²a તો y જ્યારે ધન મળે છે ત્યારે પ્રવેગ કેવો મળે છે ઋણ ચલો y કેવો છે પ્લસ a ત્યારે પ્રવેગ કેવો મળ્યો ઋણ તો ઋણ કેટલો મળ્યો -ω²a તો સપોઝ આટલે છે -ω²a માઈનસ બરાબર તો એને કોરસ્પોન્ડિંગ બિંદુ કયું મળ્યું આપણને અહીંયા ક્લિયર થાય છે આ પ્લસ a પ્રવેગ કેટલો છે -ω²a તો આ એક પોઈન્ટ મળ્યું ફરી એક વખત કહી દો બીજું બિંદુ y ની વેલ્યુ 0 લીધી ત્યારે પ્રવેગ 0 y ની વેલ્યુ મે પ્લસ a લીધી ત્યારે પ્રવેગ કેટલો છે -ω²a તો એ બંનેને લોકેટ કરતું આ પોઈન્ટ છે એવી રીતે y -a થશે ત્યારે પ્રવેગ કેટલો +ω²a એટલે અહીંયાથી આટલું હાઈટ પર આપણે એક પોઈન્ટ વિચાર લઈએ કેટલું થશે આ +ω²a ચલો ક્લિયર આને થોડી એક્સિસ હું લંબાવી દઉં છું આ પ્રવેગ વિરુદ્ધ કોનો ગ્રાફ છે સ્થાનાંતરનો બરાબર માત્ર ગ્રાફ દોરવા માટે યાદ કરો ધોરણ 6 માં તમે ગ્રાફ પહેલીવાર સમજેલા કે જેમાં બિંદુઓ લોકેટ કરીને તમે બિંદુઓને જોડતી રેખા દોરતા હતા એક્ઝેક્ટલી અહીંયા એવું છે આ ત્રણેયને પસાર થતી એક રેખા દોરીએ તો શા માટે અહીંયા સુરેખા આવે છે એનું પણ લોજિક બતાવી દો ચલો તો y બરાબર mx + c સુરેખાનું સમીકરણ છે કોનું સમીકરણ છે સુરેખા તો સુરેખાનું સમીકરણ y બરાબર mx + c છે કોના વિરુદ્ધ કોનો ગ્રાફ દોરીએ છે a વિરુદ્ધ y a અને y નો સંબંધ દર્શાવતું સૂત્ર યાદ કરો a બરાબર -ω²y બરાબર તો સુરેખાનું સમીકરણ y બરાબર mx + c ને a બરાબર -ω² y સાથે સરખાવો ચલો સરખાઈ દો બોલો x અક્ષ પર સોરી y અક્ષ પર શું લેવાનું છે પ્રવેગ મૂકી દીધો પ્રવેગ y અક્ષ પર પ્રવેગ x અક્ષ
લેવાનું છે સ્થાનાંતર મૂકી દીધું તો ઢાળ શું મળ્યો મને m છે એ ઢાળ તો ઢાળ બરાબર m બરાબર -ω². તો મેં તમને બે વસ્તુ બતાવી a વિરુદ્ધ y નો ગ્રાફ પણ શોધી આપ્યો. ગ્રાફ કેવો આવે છે? સુરેખા આવે છે. શા માટે સુરેખા આવે છે? તો યાદ રાખજો સુરેખા એને જ કહેવાય કે આપેલ બંને જે એક્સિસ ની ઘાત કેટલી છે 1. ચલો પ્રવેગની ઘાત કેટલી છે 1, y ની ઘાત કેટલી છે 1. એવી રીતે એ કોની જોડે સુસંગત છે? y બરાબર mx + c. આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. જ્યાં m છે એ આલેખનો ઢાળ અને અહીંયા ઢાળ શું મળે છે? -ω². શું મળે છે? -ω². સુરેખા આવે તો આ ત્રણ બિંદુમાંથી પસાર થતી એક સીધી લાઈન દોરો. એ તમારો ગ્રાફ કયો? a વિરુદ્ધ y નો. તો a y ના સંદર્ભમાં હોય તો ગ્રાફ આ પ્રમાણે આવશે અને a વિરુદ્ધ t નો ગ્રાફ હોય તો એ sin નું વિધેય છે અને નેગેટિવ છે તો આ પ્રમાણે આવશે. તો ખાસ આલેખને ગોખશો નહીં, સમજીને પ્રયત્ન કરશો તો ડેફિનેટલી તમને બધા જ આલેખ સરળતાથી આવડી જશે. कंटिन्यू करिए. थियरी भणी लीधी. सरळावर्त दोलकનું સ્થાનાંતર y, સરળાવર્ત दोलकનો વેગ, સાદોનો પ્રવેગ. તો વિદ્યાર્થી મિત્રો નાના દાખલાઓથી શરૂઆત કરીને કોન્સેપ્ટને હજી વધારે દ્રઢ બનાવીએ. ફિઝિક્સમાં ન્યુમેરિકલ્સ એટલા માટે જ હોય છે કે જેથી કરીને થિયરી પરનો કમાન્ડ વધે. એકચ્યુઅલી પઝલ એટલે આવા પ્રોબ્લેમ સોલ્વ કરવાથી તમારા દિમાગમાં કોન્સેપ્ટ ફિટ થશે. શરૂઆત કરીએ બેઝિક દાખલાઓથી. જે દાખલાઓમાં આવનારા સૂત્રો માટે હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે અલગ એક નોટ બનાવો ચેપ્ટર વાઇઝ સૂત્રોની. જેટલા દાખલા આપણે ગણીએ છીએ એ બધી પેટર્નના એક બે દાખલા આપણે ગણીશું જેથી કરીને તમને દરેક કોન્સેપ્ટ રિવાઇઝ થાય અને ખાસ તમે સૂત્રની નોટ્સ અલગ બનાવો તો વધારે સારું. શરૂઆત કરીએ પહેલા દાખલાથી. સામાન્ય રીતે રકમ આવું કહે છે, સામાન્ય રીતે માનવ હૃદય 1 મિનિટમાં 75 વખત ધબકે છે. હવે 1 મિનિટમાં જ્યારે ધબકારા આપ્યા હોય ત્યારે આપણને બે ભૌતિક રાશિ કીધી, આવૃત્તિ અને આવર્તકાળ શોધો. આવૃત્તિ અને આવર્તકાળ શોધો. તો આપણને સિમ્પલ ખ્યાલ છે આવૃત્તિ શું છે? એકમ સમયમાં અથવા 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા. અહીંયા 1 સેકન્ડમાં આપણને શું મળશે? હૃદયના ધબકારા. તો આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી f શું થાય? ચલો 1 મિનિટમાં 1 મિનિટ એટલે કેટલી? 60 સેકન્ડ થશે. 1 મિનિટમાં ચલો 1 મિનિટમાં કેટલા ધબકારા નોંધે છે? 75. કેટલા ધબકારા નોંધે છે? 75. 75 ધબકારા થયા ઇન 1 મિનિટ. ચલો આવૃત્તિનો SI એકમ શું છે? હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ. તો આપણે આવું લખી શકીએ 1 મિનિટ એટલે 60 સેકન્ડ બરાબર. અને અહીંયા ધબકારા છે એટલે સંખ્યા કહીએ અથવા સેકન્ડ ઇન્વર્સ કહેવાય આને, સેકન્ડ ઇન્વર્સ. ચલો મિનિટને મેં શેમાં ફેરવ્યા? સેકન્ડમાં. કેમ? SI એકમ આવૃત્તિનો સેકન્ડ છે, સેકન્ડ ઇન્વર્સ છે અથવા હર્ટ્ઝ છે. 1 મિનિટ 60 સેકન્ડ 75 as it is. તો 75 divided by 60, 75 divided by 60 કરશો તો તમને 1.25 મળશે સેકન્ડ ઇન્વર્સ. ચલો આવર્તકાળ શોધવો છે તો આવૃત્તિનો વ્યસ્ત એટલે એક આ સૂત્ર થયું, બીજું આ સૂત્ર થયું f. આ તમને ડેટા પરથી મળ્યું અને t અને f વચ્ચેનો સંબંધ આપણે વ્યાખ્યામાં ભણી ગયા. આવર્તકાળ આવૃત્તિનો કેવો છે? વ્યસ્ત. તો 1/1.25 કરશો તો 0.8 સેકન્ડ જવાબ મળશે. 0.8 સેકન્ડ. ચલો તો આવર્તકાળ મળી ગયો તમને 0.8 સેકન્ડ. આવૃત્તિ મળી ગઈ 1.25 સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ પણ લખી શકાય. અથવા શું લખી શકાય? હર્ટ્ઝ. કેપિટલ H સ્મોલ z. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકની યાદમાં આવૃત્તિનો એકમ કયો લેવામાં આવે છે? હર્ટ્ઝ. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન કોના બેઝ છે એ સમજી લઈએ. કોઈ પણ દાખલો આપણે શરૂ કરતા પહેલા એનો કોન્સેપ્ટ હું તમને કહી દઈશ જેથી કરીને તમારા દિમાગમાં એ કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે ઇઝીલી એ દાખલાનું સોલ્યુશન વિધિન 15 સેકન્ડ ઓર 1 મિનિટમાં આ બધા જ ક્વેશ્ચનનો આન્સર તમે હાર્ડલી આપી શકશો.
બહુ ટાઈમ કન્ઝ્યુમ કરશે નહીં. ચલો શરૂઆત કરીએ આનો કોન્સેપ્ટથી. તો કોન્સેપ્ટ એટલો જ છે કે પ્રવેગનું સૂત્ર તમને એક્ઝેક્ટલી યાદ છે કે નહીં? તો પ્રવેગનું સૂત્ર શું છે? -ω²y. ત્યારે આપણે રેખીય સરળ આવર્ત ગતિ કઈ દિશામાં વિચારેલી? y દિશામાં. જો x દિશામાં થતી હોય તો એ સૂત્ર શું થાય? -ω²x. તો આપણને એ દાખલો સિમ્પલ પૂછ્યો છે MCQ ના સ્વરૂપમાં, બહુ ઈઝી છે. ચલો જોઈ લો પ્રશ્ન શું છે. કણનો પ્રવેગ a, કોઈ કણ છે જે સહાદો ગતિ કરે છે એનો પ્રવેગ a, એનું સ્થાનાંતર x. તમે એવું વિચારો આપણે સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં હતું તો કયું લખતા હતા? y. અહીંયા x દિશામાં છે તો શું લખશે? કણ આમ દોલનો કરે છે, આ રીતે સરળ આવર્ત ગતિ કરે તો x લખ્યું છે. તો નીચેનામાંથી કયા સંબંધોમાં સરળ આવર્ત ગતિ ધરાવે? તો સરળ આવર્ત ગતિ માટેની પ્રવેગની શરત શું હતી? તો સહાદોનો પ્રવેગ શું હતો? બોલો રે. વિડિયો પોઝ કરીને જાતે વિચારે, જે વિદ્યાર્થીને યાદ આવે. સહાદોના પ્રવેગનું સૂત્ર સ્થાનાંતરના સમીકરણમાં આવું હતું -ω²y. પણ y ના સ્થાને વિદ્યાર્થી મિત્રો આપણે શું છે? x. એમાં ગભરાવાનું નથી. x દિશામાં દોલનો થતા હોય હોરિઝોન્ટલ આડા તો x લખાય, ઉર્ધ્વ દિશામાં દોલનો થતા હોય તો y લખાય. સિમ્પલ. ઓકે. તો સહાદોનો પ્રવેગ એ બરાબર -ω²x સાથે બોલો કયું સૂત્ર મળતું આવે? પહેલું મળતું આવે છે, ચેક કરીએ. ચલો a ના સ્થાને a અને x ના સ્થાને x, પણ અહીંયા માઈનસ સાઇન છે નહીં એટલે આ મળતું નહીં આવતું. ચલો અહીંયા x નો વર્ગ છે તો એ પણ મળતું આવતું નથી. પહેલો અને બીજો ઓપ્શન તો ખોટો. ત્રીજો ઓપ્શન જુઓ, a ની કેટલી ઘાત છે 1, x ની કેટલી ઘાત છે 1. હમણાં જ આપણે ગ્રાફ પ્લોટ કરેલો ત્યારે મેં યાદ કરાવું ફરી કે સુરેખા આવે એટલે y વિરુદ્ધ x ના આલેખમાં y અને x ની ઘાત કેટલી હશે? 1. ચલો a ની ઘાત કેટલી છે? 1, x ની ઘાત કેટલી છે? 1. તો આ સહાદોના પ્રવેગ a બરાબર -ω²x સાથે કયું સૂત્ર બંધ બેસતું આવે છે? a બરાબર -10x સૂત્ર બંધ બેસતું આવે છે. તો એનો અર્થ શું થયો વિદ્યાર્થી મિત્રો? આમ c માં આપેલ સૂત્ર સરળ આવર્ત ગતિ દર્શાવે છે. ચલો ક્લિયર. માત્ર ને માત્ર સરખામણી આપણે જોવાની a વિરુદ્ધ x નો આલેખ અથવા a વિરુદ્ધ x. તો a વિરુદ્ધ x અને ω² કેટલો થયો? 10. તો આ રીતે તમે આ પ્રશ્નને સમજી શકો. માત્ર આ સૂત્ર જે હમણાં જ આપણે લાવ્યા, આ લેક્ચરમાં જ આપણે તારવ્યું a = -ω²y. પણ y ના સ્થાને અહીંયા કોનો ઉપયોગ કરવાનો કીધો છે? x. તો તમને કયું ઓપ્શન મેં થયો? c. આ આપણો જવાબ. ક્લિયર. d થતો નથી. તમે જોઈ શકો x ની કેટલી ઘાત છે? 3 ઘાત. x ની 3 ઘાત છે જે શક્ય નથી, જે સરળ આવર્ત ગતિ બતાવતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. વિદ્યાર્થી મિત્રો ખાસ જેટલા પણ દાખલા ચાલે અને તમે નંબરિંગ સિક્વન્સમાં આપજો 1 2 3 4. તો પ્રકરણના અંતે તમે કેટલા દાખલા ગણ્યા છે એ મને ઇઝીલી ચેક કરવાની પણ સરળતા રહે. આગળનો એક દાખલો સોલ્વ કરીએ. સામાન્ય છે, MCQ છે અને 15 સેકન્ડમાં આવડે એવો છે. જો તમને લોજિક, કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સનું લોજિક જે પ્રકરણ 3 4 5 અને 6 માં ભણ્યા એ તમને ક્લિયર હશે તો ઇઝીલી તમે આન્સર આપી શકશો. કાર્ય ઊર્જા અને પાવરમાં તમે ભણીને આવ્યા છો. કાર્ય એક જગ્યાએથી કોઈ પદાર્થ ગતિ કરે અને પાછું એ સ્થાને આવે તો થતું કાર્ય. વિચારો, વિડિયો પોઝ કરીને વિચારો. જો એનો જવાબ આવડ્યો તો આ પ્રશ્નનો જવાબ પણ તમને સરળતાથી આવડી જશે. પ્રશ્ન શું છે સમજીએ. એક પૂર્ણ દોલનમાં અથવા એક દોલન પૂર્ણ કરવામાં સાદા લોલક વડે થતું કાર્ય કેટલું? સાદું લોલક પણ સરળ આવર્ત ગતિ કરે. યાદ કરાવી દઉં. ચલો મધ્યમાન સ્થિતિ, કોઈ એક અંત્ય બિંદુ નિયત બિંદુ તરફ, બીજું અંત્ય બિંદુ નિયત બિંદુ તરફ આમ દોલનો કરશે તો એના આધારે તમને કાર્ય પૂછ્યું. એક પૂર્ણ દોલન. ચલો એક દોલન પૂરું થાય એટલે સિમ્પલ વિચારો. સાદું લોલક એટલે આમ દોલનો કરશે. અહીંયાથી ગતિની શરૂઆત કરી તો પાછું નિયત બિંદુએ આવશે, પાછું બીજા અંત્ય બિંદુએ જશે એટલે આમ જશે, વળી પાછું આમ આવશે અને આમ. બોલો એક દોલન અહીંયાથી શરૂઆત કરીને અહીંયા પૂર્ણ થયું તો એક દોલન દરમિયાન સ્થાનાંતર કેટલું? બોલો આકૃતિ પરથી ક્લિયર થાય છે 0. શરૂઆત અને અંતિમ સ્થાન એક જ સ્થાને હોય તો સ્થાનાંતર કેટલું કહેવાય? 0. અને પ્રકરણ નંબર 6 ના કાર્યની વ્યાખ્યા સમજી ગયા.
f * d પરથી કાર્ય પણ કેટલું 0. મેં તમને પહેલાંય કીધું કે તમે કેપેબલ છો આ ક્વેશ્ચનનો આન્સર આપવા માટે, તો સ્થાનાંતર કેટલું આવ્યું 0. ક્લિયર? સ્થાનાંતર 0 તો કાર્ય કેટલું 0. તો ખાસ પ્રશ્નોને સમજો અને કોન્સેપ્ટને એપ્લાય કરો, એનાથી તમને ફિઝિક્સ સરળ લાગશે. ગોખવાથી તમે અઘરું કરી દેશો. ચલો હમણાં જ આપણે a વિરુદ્ધ y નો આલેખ દોર્યો, તો સુરેખા મળતો હતો, એના આધારિત એક બહુ બેસ્ટ ક્વેશ્ચન તમને બતાવો. ચલો પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતર y નો એક આલેખ છે, જ્યાં પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં છે અને સ્થાનાંતર કે જેનો એકમ શું છે મીટર છે. તો આ એક સુરેખા આપણને આપેલો છે, 45 ડિગ્રીએ એક સુરેખા આપ્યું છે ગ્રાફ. તો પ્રશ્ન એવું કહે છે કે a વિરુદ્ધ y નો ગ્રાફ જે આપ્યો છે એના પરથી દોલનનો આવર્તકાળ અને ઓમેગા શોધો. ઓમેગા છે કોણીય આવૃત્તિ અને ટી છે આવર્તકાળ. તો આપણે પહેલું એવું વિચારવું પડે કે પ્રવેગને y ને અને ઓમેગાને કોઈ સંબંધ છે ખરો? છે. ચલો હમણાં જ આપણે સૂત્ર ભણ્યા આ, અને એ સૂત્ર ડિરાઈવ પણ કર્યું. તો સોલ્યુશન કરીએ. આ સોલ્યુશન બહુ ઈઝી છે. ચલો આલેખનો ઢાળ શું આપે આપણે યાદ કરો, હમણાં મેં કીધું આલેખનો ઢાળ m બરાબર શું આપશે? ઓમેગા સ્ક્વેર. કૌંસમાં લખીએ એનું મૂલ્ય લખીએ. एक्चुअली -ओमेगा² હતું, યાદ કરો હમણાં જ આ લેક્ચરમાં આપણે મેં તમને કરાવ્યું છે. તો આલેખનો ઢાળ શું આવ્યો? m બરાબર ઓમેગા² મૂલ્યમાં લખ્યું. પણ ઢાળ એટલે tan થીટા કહેવાય. શું કહેવાય વાલા વિદ્યાર્થી મિત્રો? ઢાળ એટલે tan થીટા. યાદ કરો ઢાળ એટલે tan થીટા કેવી રીતે? જો હું તમને બતાવું. આ થીટા સામેની બાજુ એટલે આ, પાસેની બાજુ એટલે આ. તો બોલો સામેની બાજુ એટલે પ્રવેગ કયો? પાસેની બાજુ એટલે x y કયો? તો પછી tan થીટા કરીએ તો શું મળે આપણને? ઢાળ મળે. શું મળે? ઢાળ. તો ઢાળ બરાબર tan થીટા ઇક્વલ ટુ m. ચલો તેની કિંમત મૂકીએ, થીટાની કિંમત મૂકીએ 45 ડિગ્રી જે આપેલો છે, અને ઢાળ કેટલો છે? ઓમેગા સ્ક્વેર. તો tan 45 1 થાય, તો ઓમેગા કેટલો થયો? 1. ઓમેગા કેટલો થયો? 1. ઓમેગાનો એકમ લખીએ રેડિયન પર સેકન્ડ. ઓમેગાનો એકમ શું આવશે? રેડિયન પર સેકન્ડ. તો એક જવાબ આપણો આવી ગયો ઓમેગા. હવે આપણને પૂછ્યું t કેટલો, તો t બરાબર 2π/ઓમેગા થાય. આ સૂત્ર પણ તમને યાદ હોવું જોઈએ. પ્રકરણ 4 માં પણ તમે ભણી ગયા છો. નિયમિત વર્તુળમય ગતિ, ચાર ગતિમાં પણ તમે ભણી ગયા. આવર્તકાળ t બરાબર 2π/ઓમેગા. ચલો